રેડી સ્ટાર્ટ. આપણે ઔદ્યોગિકરણના બીજા તબક્કા પર કાળજીપૂર્વક વિચાર કરવાનો છે અને તે કાર્યક્ષમતાનો સારો ઉપયોગ તેમજ ઓછા ખર્ચે વૃદ્ધિ અને આધુનિકરણ પર આધારિત હોવો જોઈએ. 8મી યોજનામાં ઉદ્યોગોએ કાર્યક્ષમતા, હરીફાઈ અને આધુનિકરણ જેવા નવા ક્ષેત્રમાં આરપાર ઉતરવું જોઈએ. આપણા વિશાળ અને વિવિધ ઔદ્યોગિક આધારમાં મૂળભૂત પરિવર્તન માટે એવી ક્ષમતા હોવી જોઈએ કે જે બદલતા વાતાવરણમાં કદમ મિલાવી શકે. આપણે તેમને સાચી ક્ષમતાનું માળખું પૂરું પાડવા અચકાવવું ન જોઈએ. આ બાબતમાં જાહેર ક્ષેત્રે આગેવાની લેવાની છે, કારણ કે ઝડપી ઔદ્યોગિકરણ માટે એ આપણું મુખ્ય હથિયાર છે. રોજગારીની તકો વધારવાની આપણી વ્યૂહરચનાની સફળતા સમગ્ર રીતે આપણા અર્થતંત્રમાં ઉત્પાદકતા વધારવાના આપણા પ્રયત્નો નિર્ભર છે. એ ફક્ત મૂડી રોકાણના પ્રમાણને ઊંચું કરવાનો સવાલ નથી. મૂળભૂત રીતે એ કામ પ્રત્યે સમગ્ર રીતે નવા દૃષ્ટિકોણના વિકાસની બાબત છે. નવીન રીત, સંગઠન બળ, સિદ્ધિઓમાં ગૌરવ અને રાષ્ટ્રીય લક્ષ્યો હાંસલ કરવા સતત પ્રયત્નો કરવા, એ બધા યોજનામાં લોકોને સામેલ કરવા અને હું યોજનાના ઝડપી અને વધારે કાર્યક્ષમ અમલ તરીકે જોઉં છું. મારે મન તો યોજના અને લોકો વચ્ચેના સંબંધ એક શરીરના અવયવ જેવા છે. યોજનાની પ્રક્રિયાનું વિકેન્દ્રીકરણ જિલ્લા અને ઘટક સ્તરે કરવી જ લોકો યોજનામાં ઘડતરમાં અને અમલમાં સંપૂર્ણ રીતે ભાગ લેશે તેની ખાતરી થશે. આપણા ગરીબાઈ વિરુદ્ધ કાર્યક્રમોને જીવંત વાસ્તવિકતાવાળા બનાવ્યા સિવાય કોઈ અન્ય રસ્તો નથી. જ્યારે લોકો સંગઠિત રીતે પોતાની જાતે વિચારે અને પોતાના ફાયદા માટેના કાર્યક્રમોના અમલ માટે સરકારી તંત્ર સાથે ભાગ લે તો જ આપણે ગરીબાઈ દૂર કરવાની ચળવળનો નવો ગતિવાદ અને શક્તિ આપીને સામાજિક ચેતનાને વિસ્તૃત કરી શકશે. ગૃહ અંદાજપત્રનું કામ 2 તબક્કામાં કરે છે. પહેલા તબક્કામાં અંદાજપત્ર પર સામાન્ય ચર્ચા કરવામાં આવે છે, જ્યારે બીજા તબક્કામાં અંદાજપત્રમાં રજૂ કરાયેલી અનુદાનો માટેની માંગણીઓ પર ચર્ચા કરવામાં આવે છે અને મત લેવામાં આવે છે. અંદાજપત્ર ઉપર સામાન્ય ચર્ચા માટે વધુમાં વધુ 4 દિવસ આપવામાં આવે છે. અનુદાનની માંગણીની ઉપર ચર્ચા તેમજ મતદાન માટે વધુમાં વધુ 18 દિવસ આપવામાં આવે છે. નિયમ 221 અનુસાર અંદાજપત્ર પરની સામાન્ય ચર્ચાઓ દરમિયાન ગૃહને ઓવર